અરે ગુરુજી બોલ મેરવા માણસ કદાય માણસ ખા એ મેરવા બાર ગામની ધરતી ઉપર પશુ કે પંખી જેવી જાત રહેવા દેતો નથી મારા દીકરા. તો તને આજ મનુષ્યની બાજ ક્યાંથી આવે છે? ગુરુજી મઢીની અંદર માણસની વાસ આવે છે. અરે મેરવા પશુ પંખીનો સહાર કરી હજી તારી ભોગની દશા સમાપ્ત ન થઈ હોય મેરવા તો આપણી મટીને અંદર માત્ર તારા ગુરુદેવ એક જ છે મેરવા. મને ખાઈ જા મેરવા, મને ખાઈ જા. ના ગુરુજી મારેથી તમને ના કહેવાય માટે મને મઢી તપાસ કરવાની આજ્ઞા આપો. હા મેરવા મળી તપાસવાની આજ્ઞા તો આપું મેરવા, પણ આ તારા ગુરુનો આજ્ઞાનો પાલન તારે કરવું પડે. કહો ગુરુજી કે આજે તારા ગુરુદેવ આયા એક લક્ષ્મણ રેખા દોરી દેશે મેરવા, એને ટપીને અંદર જાને તો તને સગન છે તારા ગુરુદેવના મેરવા. ભલે ગુરુજી જા મેરવા, તપાસી લે આપણી મંડોલી મેરવા, તપાસી લે જા. બીજા બારાત કારણ કે મારા ગુરુજીનો મને વસન છે. જ્યાં સુધી બીજો ઉચ્ચ ધારણ ના કરે ત્યાં સુધી મારું મૃત્યુ નથી. માટે અડી જા. અરે વેરવા, આજ તારા ગુરુએ બીજું શિષ્ય ધારી લીધો છે વેરવા. તારે હા વેરવા, આજે ગુરુ બાળીને આપને પણ ખબર નથી કે આજે એને મને ક્યારે શિષ્ય ધ્યારો. તો સાંભળ વેરવા, કે જ્યારે મને એને મઢીની અંદર સંતાડ્યો, જ્યારે એને મને કંતાર નામની ગોદડી ઓટાડી, ત્યારે એના જમણા હાથની ટસલી આંગળી મારા મસ્તક ઉપર અડી, ત્યારથી મેં અમને ગુરુ ધાર્યા છે વેરવા. અરે ભારત તો આપણે ગુરુભાઈ કહેવાય. ગુરુભાઈ ને ના મારી શકે. અરે નહીં વેરવા, આજ હું તને જીવતો નહીં મેલું વેરવા. જા સવેની ગુફામાં તને ભંડારું છું વેરવા, માથે પોત્ર મનની શિલા મૂકું છું વેરવા. મારું નિવત હા વેરવા, આજે રામદેવ આજ ગુરુભાઈ છે એટલે તને વચન આપે છે કે ભાદરવી દશમનો મેળો ભરાશે, એમનો પ્રસાદ આજે તમને મળશે. જે ભાદરવી 11નો મેળો ભરાશે એનો પ્રસાદ મને મળશે. જાઓ વેરવા. ભારત આખત વસન આપવું. હા વેરવ, અમારા મંડળને પૂર્ણ વિરામ આપીએ છીએ, પણ એ પેલા એક રામ નામની ધૂન બોલી સૌથી છૂટા પડશું. બોલા किस्मत में लिखा परदेश वतन को किया